હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ 100માં। રાજ્યમાં ઠંડીમાં આંશિક વધઘટ, સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ તો બપોરે ગરમીનો અહેસાસ। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું। કંડલા એરપોર્ટ વિસ્તારમાં 11 ડિગ્રી તાપમાન, રાજકોટ અને પોરબંદરમાં તાપમાન 12 ડિગ્રી। રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો 12 ડિગ્રી નોંધાયો। વડોદરા, ભુજ, મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી, ગાંધીનગર, ડીસા, અમદાવાદમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તાપમાન। રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દિલ્હીમાં ધુમ્મસના કારણે અનેક ટ્રેન લેટ, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર યાત્રિકો અટવાયા। દિલ્હીમાં ઠંડીથી રાહત, દિલ્હી એનસીઆરનું મહત્તમ તાપમાન 24 ડિગ્રી, ધુમ્મસને કારણે દિલ્હી આવતી ફ્લાઇટ અને ટ્રેન મોડી। કડકડતી ઠંડીમાં અયોધ્યામાં ભક્તોનો ધસારો, વહેલી સવારે શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા અધીરા બન્યા। મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ। 31 જાન્યુઆરી બાદ ઉત્તર ભારતમાં કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના। ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢમાં હળવા વરસાદની આગાહી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે। જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસમાં ગાબડા યથાવત। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો ભાજપમાં જોડાશે। આજે કમલમ ખાતે કેસરિયા ધારણ કરશે। 100 કરતાં વધુ સરપંચ સહિત 1500 લોકો ભાજપમાં જોડાશે। રાજ્યમાં ભાજપ જોડો યાત્રા તેજ, સુરત આપમાં મોટું ગાબડું પડ્યું। આપના 500 કરતાં વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। ભાજપ અધ્યક્ષ CR પાટીલને અધ્યક્ષે ખેસ પહેરાવ્યો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે। અમિત શાહ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વેજલપુર મત વિસ્તારમાં યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે આયોજિત વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે। લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કર્યો। પ્રદેશ પ્રમુખ CR પાટીલે વોલ પેઇન્ટિંગ કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વોલ પેઇન્ટિંગ કર્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર। બિહારના રાજકારણમાં ઉથલપાથલ, નીતિશ કુમારે 9મી વખત શપથ લીધા। નીતિશના શપથ સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય નેતા ઉપસ્થિત રહ્યા। નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા। કહ્યું, જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો છું। 2 ડેપ્યુટી CM સહિત 8 મંત્રીઓ શપથ લીધા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને વિપક્ષના નેતા વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું, મહાગઠબંધન બરાબર ચાલતું નથી। આરજેડીના લોકો કામ કરતા નથી। અગાઉનું ગઠબંધન છોડીને નવું ગઠબંધન બન્યું છે। અમે પાર્ટીના લોકોની વાત માની। ખાતે ઈડીના 10મા સમન્સ બાદ અચાનક દિલ્હીની રાહે। દિલ્હીમાં કાયદાકીય સલાહ લે તેવી શક્યતા। મની લોન્ડરિંગ કેસમાં પૂછતાછ માટે ઈડીનું સમન્સ। સુરતમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ સિટી બસના ડ્રાઈવર પર આરોપ લગાવ્યા। પ્રજાના પૈસે સિટી બસના ડ્રાઈવરો બસ ચાલુ રાખી સૂઈ જતા હોવાનો આરોપ। બસ ચાલુ રાખી ડ્રાઈવર આરામ ફરમાવતો હોવાનો વિડીયો વાયરલ। આજે SMCનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મનપા કમિશનર રજૂ કરશે। ગત વર્ષે 7,707 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। આ વર્ષે 8,000 કરોડનું બજેટ રહેવાની સંભાવના। PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે। દિલ્હીના ભારત મંડપમમાં PM મોદી ચર્ચા કરશે। પરીક્ષા પે ચર્ચા માટે આ વખતે 2 કરોડથી વધુ રજીસ્ટ્રેશન। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહેશે। હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન હરકતમાં। રાત્રિ બજારની 60 દુકાનોને નોટિસ ફટકારી। કારેલી બાગ રાત્રિ બજારની 31 દુકાનોને નોટિસ। દુકાન સંચાલકોએ શરતોનો ભંગ કરતા નોટિસ। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું। શહેરમાં આવેલ તમામ તળાવમાં કોર્પોરેશનને માર્યા બોર્ડ। અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ નહીં કરવાના બોર્ડ માર્યા।
કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ ગંદકી લીલું સામ્રાજ્ય. ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડને લઈ ફિલ્મ સ્ટાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન. સબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય. સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકી, તંત્રની ઘોર બેદરકારી. શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ છતાં સ્થિતિ ખરાબ. હાઈકોર્ટની અનેક ટકોર છતાં નદીની સ્થિતિ દયનીય. રાજ્યના 206માંથી 103 જળાશયમાં જળસ્તર અડધું. ગુજરાતના અડધા જળાશયમાં જળસ્તર 50%થી ઓછું. સૌરાષ્ટ્રમાં 141 જળાશયમાં 49% પાણીનો જથ્થો જોવા મળ્યો. કચ્છ સૌરાષ્ટ્રના અલગ અલગ જળાશયોમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. કચ્છ સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું પાણી. સરદાર સરોવર જળાશયમાં 79% પાણી છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 57% જળ સંગ્રહ. રસના અને રસાનંદ વચ્ચેના ટ્રેડમાર્કનો વિવાદ. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાયો. ડિસેમ્બરમાં રસનાની અપીલ રદ કરી હતી. રસનાના ટ્રેડમાર્કની કોપી કરી હોવાની રજૂઆત. રસાનંદનો ટ્રેડમાર્ક રદ કરવા અરજદારની રજૂઆત. સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર. તંત્રએ લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો દૂર કર્યા. મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન. અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો. પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ. બિલ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ. આજે જીએસઆરટીસી દ્વારા બસના ડ્રાઈવર માટે લેવાઈ પરીક્ષા. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા. ક્લાસ 1 કે 2માં પૂછાય તેવા અઘરા સવાલો પૂછાયા. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ. 69માં ફિલ્મફેર એવોર્ડને લઈને ફિલ્મ સ્ટારનો ગાંધીનગરમાં જમાવડો. વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર, રોહિત ધવન આ સાથે જ સંદીપ રેડ્ડી વાંગા ગિફ્ટ સિટી પહોંચ્યા. સૌપ્રથમ વખત ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન. બોલિવૂડ સેલિબ્રિટીઝનો ફિલ્મફેરમાં જમાવડો. ફિલ્મ ડાયરેક્ટર, સંગીતકારોનું ગાંધીનગરમાં આગમન. ગાંધીનગરમાં જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ. ફી ન ભરતા પરીક્ષામાં ઉમેદવારોને ન બેસવા દેતા વિરોધ. પરીક્ષામાંથી ઓપન કેટેગરીના ઉમેદવારોને ઊભા કરાયા. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. 25થી વધુ 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ. બનાસકાંઠામાં ખેડૂતોને 11 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો. વર્ષ 2018માં દુષ્કાળમાં ખેતીમાં નુકસાનીનું વળતર ચૂકવવા આદેશ. 6 વર્ષ બાદ ખેડૂતોને મળ્યો ન્યાય. નડિયાદમાં યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ. મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ. સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હતું. અમદાવાદમાં શાળાના સંચાલકો પાસે તોડ કરનાર પકડાયો. સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખ પડાવ્યા હતા. સીઆઈડી ક્રાઇમે 57 વર્ષે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી. સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ બાદ માહિતી મેળવી તોડ કરતો. અયોધ્યાના માર્ગો પર રામ ભક્તિ સાથે દેશભક્તિ. ગાંધીનગરના યુવાનોએ 2151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કાઢી યાત્રા. 37મી યાત્રા અયોધ્યા ખાતે કાઢી. પાટણમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈ લોકોને ભારે હાલાકી. વાહન ચાલકો અને રાહદારીઓ માટે હવે માર્ગો પરથી પસાર થવું જોખમે. સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં. રાજકોટ સેન્ટ્રલ જેલની દિવાલો પર માનવીય સંવેદનાઓ પ્રસ્તુત કરતા ચિત્રો દોરાયા. કેદીઓને માટે આ ચિત્રો પ્રેરણારૂપ થશે. રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવો ખુલાસો. વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ. સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો પુરાવો.
એસીબીના 3 કર્મચારીઓ સામે પણ ચાલી રહી છે તપાસ. વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસીબીમાં રિપોર્ટ કરાશે. લાંચ રૂશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબી કાર્યવાહી કરશે. રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવા ખુલાસા. રાજકોટ લોધિકા સંઘના પૂર્વ પ્રમુખનું નામ સામે આવ્યું. તપાસમાં પૂર્વ પ્રમુખના નામે વ્યવહારો થયા હોવાનું ખુલ્યું. સુરતમાં પડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું. ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા. એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીંક્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. સુરતમાં ચેઇન સ્નેચિંગ કરનાર 2 આરોપીઓની ધરપકડ. આરોપી ફરહાન શેખ, સાબિર કુરેશીની ધરપકડ. બંને આરોપી પાસેથી 1 લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી સાબિર સામે ચેઇન સ્નેચિંગના અનેક ગુના. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાડ. 3.50 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર. સાળંગપુરના મદનીનગરની ઘટના. ડીસામાં નગરસેવક પર લાંચના આરોપ. બિલ્ડર રાયચંદભાઈ માળીએ ધારાસભ્યને લિખિત રજૂઆત કરી. 25 દિવસ અગાઉ લખેલ લેટર વાયરલ થતા ખળભળાટ. અમદાવાદમાં મંદિરના પૂજારીની હત્યા. મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી દીધી. ગંગાનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર પૂજારીની હત્યા. સુરતમાં પરિણીતાનું શંકાસ્પદ મોત. લગ્નના 45 દિવસ બાદ પરિણીતાનું મોત. પતિએ જ પત્નીની હત્યા કરી હોવાના પરિવારના આરોપ. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર.